વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વરસાદી ડ્રેનેજના કામ અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલી પોલ સ્થાનિક લોકોએ ઉજાગર કરી હતી. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 1600 mm ની ડાયામીટરની વરસાદી ડ્રેનેજના કામ બાબતે તંત્ર દ્વારા ચાલતી પોલ સત્ય હકીકત આજે સ્થાનિક લોકોએ સાથે રાખીને કોંગ્રેસના અગ્રણી જીતેન્દ્ર સોલંકી દ્વારા ઉજાગર કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે તેઓએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો પણ કર્યા હતા. સરકારી જમીન ઘોષિત કરી આ લોકોએ, સરકારી જમીન પર વિકાસના નામે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યો. આપણે એ પણ સરાહનીય છે, પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું ત્યારે તંત્રને જાણ થઈ કે આ જગ્યાએ તો પાણી 6 ફૂટ ભરાય છે. એટલે 20 વર્ષથી લગભગ સામાન્ય નાગરિકો બધા જ લોકોની લડતો. આ વિસ્તારમાં સામાન્ય અડધો ઇંચ વરસાદ પડે એટલે કદાચ મારી છાતી અને કેડસમાં પાણી ડૂબી જાય એટલો વરસાદ. આ માનવ સજીતપુરમાં પણ આ HFL ડૂબી ગયું હતું 6, 6.5, 7 ફૂટ. છતાં પણ આ વિપદાનું નિવારણ કરવા માટે વડોદરા તંત્રએ એવું આયોજન કર્યું હતું કે 4.5 કરોડનું મૂળ કામ તેના વધારા સાથે 6 કરોડનું કામથી SK મકવાણા કંપની વડોદરાની કંપનીને આ કામનો વર્ક ઓર્ડર 14 માર્ચના રોજ આપવામાં આવ્યો. વર્ક ઓર્ડરની એમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તત્કાલીન રાજેશ ચૌહાણ વિવાદિત એમની શરતો મુજબ 7 દિવસમાં કામ શરૂ કરવાનું. આ કામનું સત્તાધારી પક્ષ દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, પણ અત્યારે આ કામમાં 11 મહિનાનો સમય મર્યાદા છે. 7 મહિના વીતી ગયા છતાં પણ કોઈ કામગીરી શરૂ કરવામાં આવેલ નથી. મકવાણા કરીને કંપની છે, એમને આપવામાં આવે છે. 6 કરોડની સમથિંગ એવરેજમાં 6 કરોડની સમથિંગ એવરેજમાં કામ આપવામાં આવે છે અને 2 ગણી કિંમત આપવામાં આવે છે. તો ત્રીજા મહિનાથી કામ ચાલુ કરવાનું હોય તો આજે 10મો મહિનો ચાલુ થવા આવ્યો. તો મારે એટલું કહેવું છે કોન્ટ્રાક્ટરને કે ભાઈ કોની રાહ જોઈ રહ્યા છો, કે કોઈ રોકી રાખ્યું છે સાંસદે, કોર્પોરેટરે કે કમિશનરે, કે તમારે પછી 11 મહિનામાં કામ પૂરું કરવાનું છે. હવે 4 મહિના તો તમારા પતી ગયા, તો તમે 5 કે 6 મહિનામાં અહીંથી છેક ભરડવાસ લગીને તમારે આ ચેનલ નાખવાની છે, તો તમે કઈ રીતના નાખશો? એટલે તમને જે કામ મળ્યું છે તો જલ્દી આ કામ ચાલુ કરવામાં આવે. અને 3 મહિના જે ગપ્પી મારી છે તેમાં વિજિલન્સ તપાસ મૂકવામાં આવે કે જ્યારે વરસાદ બી નહોતો પડતો. ના હોય કે ચલો 3 મહિના વરસાદ હતો, તો માર્ચ, એપ્રિલ, મે આ 3 મહિના તમે શું કર્યું? આ 3 મહિના કામ કર્યું હોત ને તો સાહેબ આ લોકોના ઘરમાં પાણી ના ભરાયા હોત અને એટલું પાણી ત્યાં જતું રહ્યું હોત. સાંસદ બી આ વિસ્તારમાં જ રહે છે, તો એમને બી આ મીડિયાના માધ્યમથી કહેવા માગું કે તમે જલ્દી આ કામ ચાલુ કરાવો. અને તમારે કોઈ ખોટા સેશન રાખવાનું કે ખાતમુહૂર્ત ફરી બી કરવાનું હોય ને તો મારા ખર્ચે હું મંડપ બંધાઈ દઉં અને પબ્લિકને આ પાણી ભરાય છે તેમાંથી મૂકી આપો ને આ જલ્દી ચાલુ કરો.